નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું દુખી શ્યામ બાપુની સંપૂર્ણ ઇતિહાસ. તો એમનું નામ પોતે શુક્લ બ્રાહ્મણ હતા અને એ પોતે કાશીના હતા, પરંતુ એમનું નામ ગણેશ હતું અને એ ગણેશમાંથી એમનું નામ બદલીને દુખી શ્યામ બાપુ કેમ કહેવાયું અને દુખી શ્યામ બાપુ કાશી છોડીને સૌરાષ્ટ્રમાં કેમ આવ્યા અને એમને સૌરાષ્ટ્રમાં જ કેમ આશ્રમ બનાવ્યો. તો એટલે દુખી શ્યામ બાપુને એવું હતું કે સૌરાષ્ટ્રની ધરા છે ને, એમને નામ સાંભળ્યું હતું કે સૌરાષ્ટ્રની ધરા શૂરવીરોની ધરા છે, સંતોની ધરા છે, દાતારોની ધરા છે, સત્યોની ધરા છે, પ્રેમની ધરા છે, વિવેકની ધરા છે અને સંસ્કૃતિની ધરા છે, મર્યાદાની ધરા છે. તો આ ગણેશ, જે એમનું મૂળ નામ ગણેશ અને શુક્લ બ્રાહ્મણ છે, તો એ સૌરાષ્ટ્રમાં કેવી રીતે આવ્યા અને એમનું નામ દુખી શ્યામ કેમ પડ્યું? તો કહેવાય છે કે એ શુક્લ બ્રાહ્મણના ત્યાં કાશીમાં જે શુક્લ બ્રાહ્મણ હતા એમના ત્યાં એક દીકરાનો એક જન્મ થયો અને એનું નામ ગણેશ રાખવામાં આવ્યું. પણ આ ગણેશનો જન્મ થયો ને ત્યારે ગણેશની જ્યારે સમજણ આવીને ત્યારથી એને કોઈ સંસાર ઉપર રસ જ નહોતો. એ જ્યારે ગણેશ બાળકો સાથે રમવા જાય તો એ બાળકો સાથે ચોમાસામાં જ્યારે રમવા હતા, ચોમાસામાં બાળકો ઢીંગલીના ખેલ રમે ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિ બનાવતો હતો અને એને જે માટેની જે મૂર્તિ બનાવતો હતો એમાં એને ભગવાન દેખાતા હતા. બીજા નંબર કે ગણેશને જ્યારે સ્કૂલમાં મોકલ્યો ત્યારે પણ એને સ્કૂલમાં એનું મન લાગતું નથી, એનો અભ્યાસ જ નથી. એનું તો મન એક જ છે, પ્રભુમય, પ્રભુની ભક્તિ કરીને જીવન વિતાવી લેવું, એ એનું મન હતું. અને ત્યારે પછી કહેવાશે કે એનું ભક્તિમય, એની બચપનથી જે ભક્તિમય હતો અને ત્યારે 11 વર્ષની ઉંમરે કહેવાય છે કે વિચાર કરો, હવે ગણેશની ઉંમર 11 વર્ષની જ છે, તો 11 વર્ષની ઉંમરે એને શિવની તપસ્યા કરી, કાશી વિશ્વનાથ. અને કાશી વિશ્વનાથ ભગવાન પોતે એને પ્રસન્ન થયા અને ત્યારે કાશી વિશ્વનાથ ભગવાને એને ધોતી આપી કે લે ગણેશ, આ તું ધોતી પહેર અને આ ધોતીને પહેરીને તારે જગતની પરિક્રમા કરવાની છે, તારે જગતમાં ફરવાનું છે અને તારે લોક સેવા કરવાની છે. અને ધોતી આપી છે અને પછીથી કહેવાય છે કે આ ધોતી લઈને આ ગણેશ નીકળી જાય છે અને પોતાના ઘરે આવે છે. અને ત્યારે ગણેશ દિલ્હી પહોંચ્યો છે, ઘર છોડીને ગણેશ નીકળી ગયો છે. ઘરે આવીને છેક દિલ્હી પહોંચે છે. ત્યાં તેમને એક સાધુ મળે છે અને સાધુનું નામ હોય મહાગિરિદાસજી. આ ગણેશને મળે છે અને ગણેશને ઓળખી જાય છે એટલે પાછા ગણેશને એમના ઘરે મૂકવા આવે છે અને એમના પિતાજીને કહે છે કે તમારો ગણેશ દિલ્હીમાં રખડતો હતો, હું જોઈ ગયો, એને ઘરે લાવ્યો છું. પણ એના પિતાજી ગણેશને સમજાવવાની બહુ જ કોશિશ કરે છે. ત્યારે ગણેશ કહે છે કે પિતાજી, મારો જન્મ સંસાર માટે થયો નથી, હું સંસાર ભોગવવાનું નથી, મારો જન્મ પરોપકાર માટે જ થયો છે, મારો જન્મ ધર્મ માટે જ થયો છે. અને ત્યારે એમના પિતાજીનું જે ગામ હતું કાશીની બાજુમાં, મોનીપુર ગામ, અને ત્યાંથી
તો એમના પિતાજીને પણ એવું થઈ ગયું કે હવે ગણેશ અહીંયા રોકાવાનો નથી. તો ગણેશ એક દિવસ રાત્રિના સમયે જે ધોતી હતી એ ધોતી પહેરીને નીકળી જાય છે અને ત્યાંથી પછી અયોધ્યા આવે છે. અને અયોધ્યા આવીને પાછો ફરતી એમને મહાવીરદાસજીની એમના સાનિધ્યમાં આવે છે. અને ત્યારે મહાવીરદાસજી કહે છે કે હું અયોધ્યાની આ સરયુ નદીની સાક્ષીએ, ભગવાન રામની સાક્ષીએ હું તમને કંઠી બાંધું છું અને હું તમને ગુરુ ધારણ તમને કરું છું. ત્યારે એમને કંઠી બાંધે છે અને એક દિવસ હવે તો જો ગણેશ એ અયોધ્યામાં જ રોકાઈ જાય છે. પોતાના જે સદગુરુ છે મહાવીરદાસજી એમની પાસે રોકાય છે. પરંતુ એક દિવસ અહીંયા એવી ઘટના ઘટે છે કે એમના સદગુરુ મહાવીરદાસજી એક મોટા યજ્ઞનો એમના આશ્રમમાં યજ્ઞનું આયોજન કર્યું હોય છે અને યજ્ઞની ક્રિયા ચાલુ હોય છે. યજ્ઞમાં આહુતિ અપાતી હોય છે અને યજ્ઞની અંદર અગ્નિદેવ પ્રગટ હોય છે. અને એવી ટાઈમે કહેવાય છે કે આ ગણેશ જે યજ્ઞકુંડ છે એની બાજુમાંથી નીકળે છે અને એના પગે ઠોકર વાગે છે. અને જેવી પગે ઠોકર વાગે છે એવું જ આ ગણેશ એ યજ્ઞકુંડમાં પડે છે, એટલે કે ચાલુ બળતી અગ્નિમાં પડી જાય છે. અને હવે અગ્નિમાં પડી ગયા પછી તો અગ્નિનો સ્વભાવ છે કે ગમે તે વસ્તુને બાળીને ભસ્મ કરી દેવું. તો આ ગણેશનું શરીર યજ્ઞકુંડમાં પડે છે તો એનું શરીર બળી જાય છે અને ત્યારે પછી એનું શરીર દાઝી જાય છે. અને ત્યારે પછી બધા જે યજ્ઞ મંડપના આચાર્ય હતા, એમના ગુરુ હતા કે બીજા સેવકો હતા, એ યજ્ઞકુંડમાં પડતાની સાથે ગણેશને તો બહાર કાઢી જ લે છે, પણ એનું શરીરનો જે પીઠનો ભાગ એ શરીર યજ્ઞકુંડમાં પડે તો એનું શરીર બળી જાય છે. તો અગ્નિમાં તો તમને થોડી અડે કે વધારે અડે, પણ અગ્નિ તમને બાળી નાખે. એને બહાર કાઢ્યો છે અગ્નિકુંડમાંથી, પણ એનું શરીર જે બળી ગયું છે શ્યામ કલરનું થઈ ગયું છે અને એ પોતે દુઃખી થઈ ગયો છે. ત્યારે એના ગુરુએ કીધું કે તું દુઃખી શ્યામ છે, આજથી તારું નામ ગણેશ નહીં, પણ આજથી તો તું દુઃખી થયો છે અને તારું શરીર અગ્નિના લીધે શ્યામ પડી ગયું છે, એટલે આજથી તારું નામ દુઃખી શ્યામ પાડવામાં આવે છે. અને મહાવીરદાસજીની આજ્ઞાથી જે દુઃખી શ્યામ નામ પાડ્યું ત્યારે મહાવીરદાસજી એમને આશીર્વાદ આપે છે કે હવે તારે અહીં રોકાવાનું નથી, તારી ભક્તિ પૂરી થઈ ગઈ છે, તારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને અગ્નિકુંડમાંથી તું બચી ગયો છે કે તારે હવે અહીંયા અયોધ્યા રોકાવાનું નથી, તારે અહીંથી નીકળી જવાનું છે, તારે ભ્રમણ કરવાની છે, તારી યાત્રા કરવાની છે. અને મહાવીરદાસજીની આજ્ઞાને લઈ ભ્રમણ કરે છે. અને ત્યારે કહેવાય છે કે કિષ્કંધામાં આવે છે અને કિષ્કંધામાં આવીને હનુમાનજીના સાનિધ્યમાં બેસીને 42 દિવસ સુધી સતત રાત દિવસ એક જ પલટીએ બેઠા પછી ઉઠવાનું નામ જ નહીં. 42 દિવસ સુધી હનુમાનજીની ત્યાં અનુષ્ઠાન હનુમાનજીનું કરે છે. અને 42મા દિવસે કહેવાય છે કે હનુમાનજી પ્રસન્ન થાય છે અને ત્યારે પછી કહે છે કે હે ભક્ત, હવે હે દુઃખી શ્યામ, તમારે જે માગવું હોય એ માગી લ્યો. ત્યારે વિચાર તો કરો દુઃખી શ્યામ કે પ્રભુ મારે કંઈ જ વસ્તુની જરૂર નથી. ત્યારે હનુમાનજી કહે કે હું તમને પ્રસન્ન થયો છું, તમારે મારી પાસે ઘણી બધી શક્તિ છે, તમારે જે શક્તિ જોઈએ તે માગી લો. પણ દુઃખી શ્યામ કંઈ જ માગતા નથી. અને છેવટે હનુમાનજી બહુ આગ્રહ કરે છે, ત્યારે કહે છે કે પ્રભુ મારે
કંઈ જ જોઈતું નથી, પણ તમે મને રામ સભાના દર્શન કરાવો. ત્યારે કહેવાય છે કે હનુમાનજી આ દુઃખી શ્યામને અયોધ્યામાં જ્યાં રામ સભા હતી ત્યાં રામની સભામાં લઈ જાય છે, અને ત્યાંથી પછી રામ સભામાં આવ્યા પછી આ દુઃખી શ્યામ અયોધ્યામાં રોકાય છે, અને ત્યાંથી પછી ફરતા 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 એ દુઃખી શ્યામ અયોધ્યાથી લોકોની સેવા કરતાં કરતાં છેક અમદાવાદ આવે છે. તો હવે વિચાર તો કરો, છેક અયોધ્યાથી અમદાવાદની એમને યાત્રા કરી છે, અને અમદાવાદ આવીને એ ટાઈમે કહેવાય છે કે જગન્નાથ ભગવાનનું આપણું જે મંદિર છે આજે પણ, અને એ મંદિરમાં એ રોકાય છે. અને હવે આ દુઃખી શ્યામના અંદર એક જ રસ્તો હતો કે સૌરાષ્ટ્રનો, પણ એમના મનમાં એવું હતું કે સૌરાષ્ટ્ર કોઈ ગામ હશે, તો એમને ખબર નથી કે સૌરાષ્ટ્ર ક્યાં આવ્યું છે. તો અમદાવાદ આવે છે, અને અમદાવાદ આવ્યા પછી જ્યારે જગન્નાથ મંદિરના જે મહંત હતા એમની પાસે એ 20 દિવસ જેવું રોકાય છે, અને પછી જગન્નાથના જે મહંત છે એને કહે છે કે મારે સૌરાષ્ટ્ર ગામ જવું છે. ત્યારે જગન્નાથ મંદિરના જે મહંત હતા એ દુઃખી શ્યામને કહે છે કે હે પ્રભુ, સૌરાષ્ટ્ર કોઈ ગામ નથી, સૌરાષ્ટ્રનો મોટો એરિયા છે, સૌરાષ્ટ્રમાં કચ્છ, કાઠિયાવાડ બધું અંદર આવી જાય, તો તમારે કયા ગામ જવું છે? તો કે ગામની તો મને ખબર નથી, પણ મારે સૌરાષ્ટ્રમાં જવું છે એટલી મને ખબર છે. ત્યારે પછી કહેવાય છે કે 21મા દિવસે અમદાવાદથી જગન્નાથપુરીના જે મહાન સંત હતા, મહાન ગાદીપતિ હતા, એ એમને છેક સરખેજ સુધી મૂકવા આવે છે, અને સરખેજ સુધી મૂકી જાય છે, અને પછી ત્યાં રસ્તો બતાવે છે કે અહીંયાથી તમે નીકળી જજો. અને ત્યારે પછી કહેવાતા છે કે આ દુઃખી શ્યામ બાબા એ ચાલતા ચાલતા જે ચવલી, જે ખોડિયાર માતાનું મંદિર છે એ ડુંગર ઉપર, ત્યાં ચવલી ખોડિયાર માતાના મંદિરે રોકાય છે. અને પછી તો ખોડિયારમાના મંદિરે ચવલીમાં ઘણો સમય એ રોકાય છે, ખોડિયારમાની તે સ્તુતિ કરે છે, ખોડિયારમાની પૂજા પ્રાર્થના કરે છે, ત્યાં ખોડિયાર માતાનું અનુષ્ઠાન કરે છે. અને ત્યારે પછી કહેવાય છે કે જ્યારે સવારે ભાવનગરની બાજુમાં આવેલા વડતેજ ગામ એ નાની ખોડિયારની જો જગ્યા, ત્યાં 1 મહિનો ત્યાં રહ્યા છે. હવે ચવલીથી જ્યારે આ દુઃખી શ્યામ બાપુ નીકળ્યા ત્યારે ખોડિયારમાંએ દુઃખી શ્યામ બાપુને કહ્યું હતું કે તમારે હવે ક્યાંય જવાનું નથી, તમે સીધા વડતેજ જાઓ, અને વડતેજ અમારું 7 બેનડીઓની જગ્યા છે, અને ત્યાં તમે રોકાજો. અને ત્યારે મા ખોડિયારના આશીર્વાદ લઈને આ દુઃખી શ્યામ બાપુ એ વડતેજ આવે છે, અને વડતેજ જે ખોડિયારમાનું મંદિર છે ત્યાં નાની ખોડિયારની જગ્યામાં 1 મહિના સુધી રોકાય છે. ત્યારે મા ખોડિયારે કહ્યું હતું કે તમારે ત્યાં તમને બધું જ મળી રહેશે. પરંતુ હવે વિચાર કરો, 1 મહિના સુધી અહીં દુઃખી શ્યામ બાપુ રોકાણા છે વડતેજમાં, પરંતુ હવે એમના ત્યાં કોઈ આવતું જ નથી. તો હવે એ વડતેજની અંદર જે ખોડિયારનું મંદિર છે ત્યાં પીંપળો હતો, તો 1 મહિના સુધી આ દુઃખી શ્યામ બાપુએ પીંપળાના પત્તા ખાઈને 1 મહિનો ચલાવી દીધો. પરંતુ એમને એમ લાગ્યું કે હવે અહીંયા નથી રોકાવું. અને જ્યારે પછી સવારે તે વડલાના જે પાંદા ખાઈને જીવે છે ત્યારે પછી સવારે જવાની તૈયારી કરે છે, અને ત્યાં જ મા ખોડિયાર પ્રગટ થઈ જાય છે, અને કહે છે કે દુઃખી શ્યામ, તમે હવે આ જગ્યા છોડીને કેમ ચાલવા માંડ્યા? ત્યારે દુઃખી શ્યામ કહે છે કે હે મા, 1 મહિનાથી હું અહીં બેઠો છું, અને તમે કહ્યું હતું કે ત્યારે
તું ત્યાં જા, વર્તેજમાં તને કોઈ તકલીફ નહીં પડે. પણ 1 મહિનાથી હું બેઠો છું, અહીંયા કોઈ આવતું જ નથી. તો મારે મારા માટે નહીં પણ મારું જીવન જીવવા માટે, મારા પેટ માટે તો મારે અનાજ જોઈએ કે નહીં. અને ત્યારે પછી કહે છે કે તું અહીં રોકાઈ જા અને સવારે એક ઘોડેસવાર તારી પાસે આવશે અને ત્યાંથી તારો આશ્રમ શરૂ થશે. ત્યારે પછી કહેવાય છે કે ત્યાંના માણસો જે વર્તેજના એક જે જીલુબા હતા, એ જીલુબા ત્યાંથી ઘોડી લઈને નીકળે છે અને ત્યાં આ દુખીરામને જોઈને જીલુબા પોતે ત્યાં આવે છે અને એમને જોઈ કોઈક સાધુ બેઠા છે, કોઈ સંત બેઠા છે. આ જીલુબા બાપુ જોઈ જાય છે એટલે ઘોડી લઈને જીલુબા બાપુ પાસે આવે છે. ઘોડી પરથી નીચે ઉતરીને જીલુબા બાપુના જે દુખીશ્યામ બાપુના ચરણ સ્પર્શ કરે છે અને કહે છે, બાપુ તમે ક્યારના આવી છો, અમને તો ખબર જ નથી. ત્યારે દુખીશ્યામ બાપુ કહે છે કે ભાઈ હું 1 મહિનાથી અહીં છું પણ અહીંયા કોઈ આવતું જ નથી. તો મારે મારા ભરણ પોષણ માટે મારે ખાવા પીવા તો જોઈએ જ ને મારે. ત્યારે જીલુબા બાપુ કહે છે કે બાપુ તમે ચિંતા કરશો નહીં, હું અત્યારે હાલ જ ઘરે જઉં છું. અને ઘરે જઈને જીલુબા બાપુ એ ટાઈમે તો બાજરીનું ચલણ હતું અને એમની માને વાત કરે છે કે આપણી જે નાની ખોડિયારનું મંદિર છે ત્યાં એક સંત આવીને બેઠા છે, એમને ખાવા પીવાની વ્યવસ્થા કરી છે. તો ત્યાંથી બાજરીનો લોટ લઈને આવે છે. અને ત્યારે પછી કહેવાય છે કે આ દુખીશ્યામ બાપુ એ ત્યાં બાજરીની બાટી બનાવીને ખાય છે, પણ એનો સ્વાદ રોટલો બનાવીને ખાય છે પણ એનો સ્વાદ બહુ જુદી જાતનો હોય છે. અને પછી ધીરે ધીરે ત્યાં માણસો આવતા જાય છે અને 30 વર્ષ ત્યાં રોકાય છે. અને પછી તે કોઠારિયામાં આવે છે. અને એક દિવસ ઘણી વખત કોઠારિયા જઈને ત્યાં પણ રહે છે, પણ એક દિવસ એવી ઘટના ઘટી કે જે જીલુબા બાપુ હતા એમનો એક દીકરો હતો, એનું નામ હતું અનુરુદ્ધસિંહ. અને એ દીકરો નાની ઉંમરમાં, જુવાનીમાં, એટલે કે 16-17 વર્ષની આ દીકરાની ઉંમર હતી. અને અચાનક કંઈ એવી તકલીફ થઈ જવાથી આ જીલુબા બાપુનો એકનો એક દીકરો મરી જાય છે. અને એ મરી જાય છે એ પણ સાંજના ટાઈમે મરી જાય છે. અને ત્યારે પછી લોકો કહે છે કે હવે આ અનિરુદ્ધના શબને આપણે સ્મશાને લઈ જવું જોઈએ. ત્યારે જીલુબા બાપુ કહે છે કે ભાઈ તમે ઊભા રહો, તમે ઉતાવળ કરશો નહીં. અને હું દુખીશ્યામ બાપુને મળીને આવું છું. એ દુખીશ્યામ બાપુ શું કહે છે, એ રજા આપે તો મારા દીકરાને આપણે સ્મશાને લઈ જઈશું. અને ત્યારે જીલુબા બાપુ પોતે ગળગળતી દોટ મેલીને દુખીશ્યામ બાપુની પાસે આવે છે અને આવીને રડવા માંડે છે. ત્યારે દુખીશ્યામ બાપુ કહે છે કે જીલુબા કેમ રડો છો, એવી તો શું તકલીફ તમારા ઘરે આવી ગઈ, એવી તો તમારે શું ટેન્શન આવી ગઈ, તમે રડવા લાગ્યા. ત્યારે જીલુબા બાપુ પૂરી વાત કરે છે કે બાપુ આવી તકલીફ થઈ છે. ત્યારે દુખીશ્યામ બાપુ કહે છે કે જીલુબા વાત ખોટી છે. કેમ કે જ્યાં જીલુભાઈ એમના દીકરાની અનુરુદ્ધની વાત કરી કે મારો અનુરુદ્ધસિંહ મરી ગયો છે, ત્યારે આ દુખીશ્યામ બાપુએ પોતાની આંખો બંધ કરીને જોઈ લીધું. અને ત્યારે આ દુખીશ્યામ બાપુ કહે છે કે જીલુબા તમે ખોટી વાત કરો છો, કારણ કે આ તમારો દીકરો મરી જ ના શકે. તો જીલુબા કે બાપુ એનું કારણ શું? ત્યારે દુખીશ્યામ બાપુ કહે છે કે હજુ તો એને એક દીકરી અને એના ત્યાં એક દીકરી અને 2 દીકરાનો જન્મ થવાનો છે, એના લગ્ન થવાના છે. તો પછી મરે કેવી રીતે? એ સૂઈ ગયો લાગે છે. વિચાર તો કરો, આ જોગીડાની કેટલી શક્તિ હશે. અને ત્યારે પછી દુખીશ્યામ બાપુ જીલુબા બાપુને કહે છે કે જીલુબા તું એક કામ કર, અને પોતાના જે ધૂણામાં રખ્યા હતી એ રખ્યા આપે છે, એ ભસ્મ આપે છે,
અને કહે છે કે આ ભસ્મ લઈને તું તારા ઘરે જા, અને ત્યારે પછી એ ભભૂતિ એના શરીરે તું જોડી દેજે તો તારો અનુરુદ્ધ બેઠો થઈ જશે. અને ત્યારે પછી કહેવાશે કે ત્યાં લોકો બધા ભેગા થયા છે, અને વિચાર તો કરો, આ જીલુબા પોતે ભસ્મ લઈને આવે છે, ભભૂતિ લઈને આવે છે, અને અનિરુદ્ધના શરીર કપાળથી લઈને શરીર એ ભભૂતિને લગાવવા માંડ્યા છે. ત્યારે બધા જીલુબાની મશ્કરી કરતા હોય છે, અને દુઃખી છે એમની પણ મશ્કરી કરતા હોય છે કે મરી ગયેલા મરદા તો બેઠા થાય જ નહીં. પણ જેમ જેમ જીલુબા અનિરુદ્ધ સિંહને જેમ જેમ જે જગ્યાએ ભભૂત લગાવતા જાય છે અને ભભૂતનો સ્પર્શ થાય છે, એમ એમ એના જીવનમાં સંચાર થતો જાય છે. અને અનિરુદ્ધ સિંહ એ પછી આળસ મળીને ઊભો થાય છે, અને એના પિતાજીને કહે, પિતાજી આજે મને જ્ઞાન ચડી ગયું હતું, મને બહુ ઊંઘ આવી, આટલી ઊંઘ તો મને કોઈ દિવસ આવતી નથી, આજે મને થાક લાગી ગયો તો હું સૂઈ ગયો. અને ત્યાર પછી તો વિચાર કરો કે એ ત્યાંના લોકો આ દુઃખી શ્યામ બાપુના આશ્રમમાં 24 કલાક રાતને દિવસ તમે જુઓ તો 200-500 માણસનો કાફલો હોય જ, કે એમને ખબર પડી કે જેવો તેવો જોગીડો નથી. અને દુઃખી શ્યામ બાપુનો એક નિયમ હતો, ખવડાવો ટુકડો તો હરી આવશે ઢુકડો. એમના આશ્રમમાં પછી તો અન્નક્ષેત્ર ચલાવે છે, સાધુ સંતો પણ આવે છે, ભજન સત્સંગ થાય છે, અને કોઈ દુખિયાર આવે તો દુખિયારાના દુઃખ પણ ત્યાં દુઃખી શ્યામ બાપુ દરેકના દુઃખ ભાગે છે. અને ત્યારે પછી કહેવાય છે કે ત્યાં ખૂબ માણસો આવવા લાગ્યું છે. અને એક દિવસ એવી ઘટના ઘટે છે કે આ દુઃખી શ્યામ બાપુ છે એ દરિયા કિનારે આવે છે, અને દરિયાના કાંઠા પર બેસીને ગાંજાની ચલમ એમને બનાવી છે. તો દુઃખી શ્યામ બાપુ પોતે ગાંજો પીતા હતા. હવે ગાંજાની ચલમ બનાવી છે, અને ગાંજાની ચલમ આમ એનો દમ મારવા જાય છે, ત્યાં કોઈ અદૃશ્ય શક્તિ આવે છે અને એ ચલમને ખેંચે છે. તો દુઃખી શ્યામ બાપુને એમ થયું કે મારી ચલમ કોણ ખેંચતું હશે. અને કહેવાય છે કે એ ચલમને ખેંચે છે, અને ત્યારે પછી દુઃખી શ્યામ બાપુ એમની આંખો બંધ કરે છે, અને બંધ કરીને જુએ છે કે ચલમ ખેંચવાવાળું કોણ છે. તો એમને એક માણસને જોયો, અને એ સૂક્ષ્મ આત્મા જે મૃતક દેહ હતો, એને પ્રેત યોનિનો દેવ હતો, એને દુઃખી શ્યામ બાપુ કહે છે કે ભાઈ તું કોણ છે. ત્યારે પછી કહે છે કે હું ભાવનગરનો મોકળોજી ગોહિલ છું, અને મારો આત્મા અહીં ભટકી રહ્યો છે. ત્યારે દુઃખી શ્યામ બાપુ કહે છે કે હવે મારી ઈચ્છા શું છે. અને ત્યારે દુઃખી શ્યામ બાપુ મોકળાજીને ગોહિલને કહે છે કે હે મોકળાજી, તમે સોમનાથની સખાતે ગયા અને ત્યાં તમારો જીવ ભટકી રહ્યો છે, તો હવે હું પહેલું તમારું મંદિર બનાવીશ, અને તમારું મંદિર બનાવ્યા પછી હું ખોડિયારના બીજા મંદિરો બનાવીશ. અને ત્યારે પછી કહેવાય છે મોકળાજીનું તે મંદિર બનાવે છે, અને ત્યાર પછી એ ખોડિયારમાંનું મંદિર બનાવે છે. અને ત્યાંથી પછી એ મંદિર બનાવ્યા પછી ઘણા વર્ષો સુધી ત્યાં રહેશે, અને ત્યાં પછી અન્નક્ષેત્ર ચલાવે છે, લોકોની સેવા કરે છે. અને ત્યાર પછી કહેવાય છે કે દુઃખી શ્યામ બાપુ કહે છે કે હવે હું આગળ અહીંયાથી નીકળી જાઉં છું. અને ત્યારે પછી કહેવાય છે કે દુઃખી શ્યામ બાપુ એ ભંડારીયા ગામ છે, ભંડારીયા ગામમાં આવે છે, અને ભંડારીયા ગામમાં જગન્નાથ મહાદેવનું મંદિર છે. અને એ જગન્નાથ મહાદેવના મંદિરની જે જગ્યા પડી છે ત્યાં પોતે આશ્રમ બનાવે છે. અને ત્યાં પણ તમે જુઓ તો ત્યાં પણ ઘણા માણસો આવતા હશે. અને દુઃખી શ્યામ બાપુએ ભંડારીયામાં પણ ઘણા માણસોના પડસા પૂર્યા હોય છે, ઘણા લોકોના દુઃખ મટાડ્યા હોય છે.
અને ભંડારિયામાં પણ એ અન્નક્ષેત્ર ચાલુ કરે છે. તો આખા ભંડારિયાની આજુબાજુના ગામડામાં દુખીશ્યામ બાપુનું વાહ વાહ બોલાય છે. અને લોકોને એટલો વિશ્વાસ આવશે કે ભંડારિયાની આજુબાજુમાં કોઈ પણ ગામમાં તકલીફ હોય તો બધા દુખીશ્યામ બાપુની પાસે આવે છે. અને દુઃખી વિચાર તો કરો, એક ચપટી ભભૂતમાં આ દુખીશ્યામ બાપુ એ લોકોના દુઃખ ભાગે છે. અને ત્યારે પછી કહેવાય છે કે એ મહાદેવની આજુબાજુમાં જે ભંડારિયાના માણસો એમને સાથ સહકાર આપે છે કે બાપુ હવે તમારે ક્યાંય જવાનું નથી, તમે અહીંયા આશ્રમ બનાવો. અને પછી ત્યાં આશ્રમ બનાવે છે. અને ત્યારે પછી કહેવાય છે કે હવે ધીરે ધીરે એમની ઉંમર થવા આવી છે એટલે એમને બીમાર પડે છે. અને ત્યારે પછી જે કહેવાય છે કે જે ગઢડા ગામ છે ભંડારિયાની બાજુમાં, ત્યાં એક વૈદ્ય રહેતા હતા. તો એમને બોલાવવામાં આવે છે. પરંતુ તમે જુઓ, હવે જ્યારે આ વૈદ્યને બોલાવવા માટે કૃષ્ણકુમારસિંહ ત્યારે એમની પાસે ગાડી હતી કૃષ્ણકુમારસિંહ પાસે, અને ગાડી લઈને વૈદ્યને બોલાવવા જાય છે. પણ વચમાં જ્યારે એ ટાઈમે કહેવાય છે ગાડીમાં જે પેટ્રોલ હતું એ પેટ્રોલ ખૂટે છે. અને બરાબર એ ટાઈમે પેટ્રોલ પંપની બાજુમાં જ પેટ્રોલ ખૂટી જાય છે. તો હવે કૃષ્ણકુમારસિંહ ઉતાળમાં પૈસા લેવાના ભૂલી જાય છે. પરંતુ કહેવાનો હજુ કૃષ્ણકુમારસિંહ ખિસ્સામાં હાથ નાખે છે કે પૈસા નથી. તો કે વાંધો નહીં, આપણા તો પેટ્રોલ પંપવાળા તો કૃષ્ણકુમારસિંહને તો કોણ ના ઓળખે, અહીંથી પેટ્રોલ ભરાવી દઈએ અને પછી પૈસા આપી જઈશું. હવે આવો વિચાર કરે છે. ત્યાં કહેવાય છે કે વંટોળ આવે છે, એક હવાની લહેર આવે છે. અને એ હવાની લહેરની અંદર પૈસાનું બંડલ આવે છે. અને એ કૃષ્ણકુમારસિંહના પગમાં આવીને પડે છે. ત્યારે કૃષ્ણકુમારસિંહને થઈ ગયું કે માનો કે ન માનો, આ દુખીશ્યામ બાપુનો જે આ પ્રગટ પરચો છે. અને ત્યારે પછી કહેવાય છે કે કૃષ્ણ એમનાથી દુઃખ મળતું નથી ભયથી. ત્યારે પછી એમને સુરતમાં દવાખાને લઈ જવા છે, સુરતમાં દાખલ કરે છે. અને સુરતમાં દાખલ કર્યા પછી એમને શરીરે થોડો આરામ થાય છે. અને ત્યારે પછી એ પોતે એમના આશ્રમે આવે છે. અને આશ્રમે આવ્યા પછી જ્યારે કૃષ્ણકુમારસિંહ અને બીજા માણસો એમના આશ્રમમાં બેઠા હોય છે, ત્યારે આ દુખીશ્યામ બાપુ કૃષ્ણસિંહને કહે છે કે કૃષ્ણ, એ કૃષ્ણસિંહ નહોતા કહેતા, એ કૃષ્ણ જ કહેતા હતા કે કૃષ્ણ બેટા આજે કઈ તારીખ થઈ? ત્યારે કૃષ્ણસિંહ કહે છે કે ગુરુજી આજે તો 1996 અને જાન્યુઆરીની 25 તારીખ થઈ. 1996ની સાલ અને જાન્યુઆરીની 25 તારીખ આજે થઈ. ત્યારે હવે આ દુખીશ્યામ બાપુ કહે છે કૃષ્ણ તું એક કામ કર બેટા, મારી પાસે એક જ મહિનો છે કે ફેબ્રુઆરીની 25 તારીખે મારો દેહ છૂટી જશે. અને ત્યારે પછી કહેવાય છે કે જાન્યુઆરીની 25થી લઈને ફેબ્રુઆરીની 25 તારીખ સુધી એ બધા જ માણસો આ બાપુની સેવામાં રહે છે, દુખીશ્યામ બાપુની સેવામાં રહે છે. અને છેલ્લે દુખીશ્યામ બાપુ એક મહિનાની અંદર તો ઘણા બધા પ્રગટ પરચા પૂરે છે, ઘણા લોકોના દુઃખ ભાગે છે. અને ત્યારે પછી કહેવાય છે કે ફેબ્રુઆરીની 25 તારીખે જ્યારે એમનો સમય પાકી જાય છે, ત્યારે કૃષ્ણકુમારસિંહને કહે છે બેટા હવે મારે જવાનો સમય થઈ ગયો છે. અને આજે પણ ત્યાં દુખીશ્યામ બાપુની સમાધિ છે. અને આજે પણ એક નહીં પણ લાખો માણસને જો કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો આ દુખીશ્યામ બાપુની સમાધિ આવીને જો એમની શીશ નમાવે અને એક અરજી કરે કે દુખીશ્યામ બાપુ મારે આ તકલીફ છે, તો આજે પણ દુખીશ્યામ બાપુ એમનું કામ કરે છે. તો આ તો દુખીશ્યામ બાપુનો સંપૂર્ણ ઇતિહાસ.